સૌરાષ્ટ્રની ધરતીના ભાયાવદરથી આગળ નીકળી અને ઘણા વર્ષો પહેલાની વાત, એક પટેલ બાબા પટેલના એક બાપા પોતાની દીકરાની વહુને 17 વર્ષની વહુને આણુલ તેડી અને જાય છે. ગાડું વડલાને સાઈડે વાવ હતી ત્યાં પાણી પીવા માટે ઘડીક વાર રોકાણા, ગાડું છોડ્યું. હારા છે મર્યાદાઓ એટલે છેકતા ઘડીક વાર પાણાનું ઓછીકું કરી અને હુઈ ગયા. એક બાજુ પોતાની 17 વર્ષની દીકરાની વહુ એને તેડવા ગયા હતા, ઈ બેઠી છે, ગાડા હાંકવા વાળો એક બાજુ હૂતો છે અને બરાબર ઈ તડકો થોડોક ઓછો થાય એની રાહ જોતા હતા. એમાં એક 17 વર્ષનો જુવાન કડે તરવાર બાંધી અને ધીરો ધીરો એક બાજુથી આમ છેટોથી હાલ્યો આવે ને એને દ્રશ્ય જોયું કે આ ભાભો વ્રત ગાડું હાંકવા વાળો એકલો માણસ અને 17 વર્ષની રૂપના આભરણ જેવી પટેલની દીકરી એને તેડી જાતો તો. એને 2-5 એવા લૂંટારાઓ, અત્યારની ભાષામાં જેને લુખા કહેવાય, ઈ જોઈ ગયેલા અને બેન દીકરીને એકલી જોઈ અને આ ભાભાઓને એનું શું રક્ષણ કરી શકશે ગલઢો ડોહો, એને આંચકી લઈ. ઈ વખતે તો મારે એની તલવાર એવો જમાનો એટલે ભાભો હતો, ઈ ભાભાના માટે તલવારનો ઘા કરવા જાય ને ભાભે વડવાઈ વડલાની આડી દઈ દીધી ભાગતા અને એમાં આ દીકરીને પકડવા માટે અને ઇજ્જત ઉપર હાથ નાખવા માટે હળી કાઢીને 2-3 જુવાનડા દોડ્યા પકડવા. એમાં 17 વર્ષનો એક 17 જ વર્ષની ઉંમર, તમને આ ઇતિહાસની વાત કરું છું. અને એ મકન બાપા કરી અને વાળંદ સમાજનો એક યુવાન 17 વર્ષનો પણ હાથમાં તરવારની કોડી છૂટી કરી. આ તો દડી પડી મેદાનમાં, જેનામાં જે થયું હોય એની વાત કરવી પડે અને કરવી પડે. ઈ તરવારને જેને કહેવાય કોડી છૂટી કરી અને તરવારને બહાર કાઢી. આ બનેલી ઘટના છે. અને લૂંટારાને એક બેને માર્યા, પણ ઓલું ટોળું જાદુ હતું, તરવારનો ઝાટકો માર્યો, મસ્તક પડી ગયું, પણ દુશ્મનોને માર્યા, ભગાડ્યા. દીકરીની ઇજ્જત નહોતી લૂંટવા દીધી. આજ પણ એનો પાળિયો પૂંજાય છે. ભલા માણસ એની જગતમાં વાતું રીએ, ગાંઠિયા વણતા સુલમાં મોઢા કરી જાય એની વાતું રીએ નહીં કોઈ દી. હા, એટલા માટે મને કહેવાનું મન થાય. અને શોધાને મૂળું ના જબરા કે જો વાઘેરના ફાલાએ તોડ્યો તો જો અલવેલો મરદાને ઓખો રંડાય, દ્વારકાના દેવની તો વાત જ નોકા. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય મકન બાપા. ભગવતી માં મોગલની એકાદી કડીમાં યાદી કરી લો એટલા માટે. મોગલનો હોય મેળો મેળો, મોગલનો હોય મેળો, એ માયકાર મેળો, હૈડે કપાલ હેડો, લેહડાનો સૂત મેળો મેળો. ગીતો છે પણ જોથાને મૂળુના જબરા તે જોમ. આપણા દેશને આઝાદી એમને મળી નથી. મહાત્મા ગાંધીજીએ બહુ મહેનત કરી, પણ એનું આપણે કેટલું બધું રાખ્યું કે એમના એક નોટમાં ફોટા છે. જો હજી ગાંધીજી આઝાદીમાં બહુ મહેનત કરી. ગાંધીજીનું ગજુ એવડું છે કે જ્યાં સુધી ફૂગવું એ મારું ગજુ નહીં, એનું વર્ણન કરવું એ પાકી વાત. પણ દેદી હમે આઝાદી બીના ખડગ બીના ઢાલ, સાબરમતી કે
વગર ખડગે ને વગર ઢાલે કોઈ ખુરશીએ ખાલી ન કરે. આઝાદી લોહી રેડ્યા વગર મળે નહીં. કેટલાય માથડા દેવાના છે ત્યારે આઝાદી મળી છે. હા, કેટલાય નવલોયા યુવાનો છે વંદે માતરમ કરતા કરતા ઇન્કલાબ જિંદાબાદના આમ નારા લગાડતા ફાંસીને માચડે લટકી ગયા ત્યારે આઝાદી મળી. આધી રોટી ખાएंगे દેશ કો બચાएंगे એમ દેશ નો બચે. હા, વાયડાય ન હોવી જોઈએ. આ દેશ ક્રાંતિનો છે. ક્રાંતિ હોય તો શાંતિ રહે, નકર આપણા ધાબે કોઈ પથારી કરે. તમે નીકળો અમને ફાવે છે, પણ વાયડાયમાં ક્રાંતિ ફેર છે. હાવજને કોઈ દી એન્ટ્રી પાડવાની હોય જ નહીં. એની હાલ જ હલબલાવી નાખે એ હાવજ છે, અને ગાતર કંઈક ના ગળાવી નાખે એ હાવજ છે. એટલે તમે ગીરમાં કોક દી ફરવા માટે આજે આવો, હિરણને કાંઠે, મસુંદરીને કાંઠે, ખીંગવડાને કાંઠે, રાવલના કાંઠે, શેત્રુજીના કાંઠે, ખીંગવડાને કાંઠે નીકળો તમે, અને હાવજ તમારા આડો ઉતરે ગાડીમાં, અને તમે પછી ઘરે વહી આવો. 20 વર્ષ પછી પાછા ગીરમાં ફરવા જાવ તો બધા ઠેકાણા ભૂલી જાવ, પણ જ્યાં હાવજ 20 વર્ષ પહેલા આડો ઉતર્યો હોય ને એ સ્થળ આવે એટલે યાદ આવે કે 20 વર્ષ પહેલા અહીંયા જોયો તો. જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. ભલા માણા, જેની મુલાકાત નો ભૂલાય એને સિંહ કહેવાય. એમ સિંહ જેવું ઉજળું જીવન હોય, કોકની બેન દીકરી હું ઊભો હોય ત્યાં આજુબાજુમાં ઠરી અને બેહવી જોઈએ કે એને થવું જોઈએ કે મારો વીર ઊભો છે, મારા દેશનો યુવાન ઊભો છે, કે મારું રૂવાડું ખાંડું ન થાય. એ બાકી નીકળી જઈને કે હે 4 દિન બાકી હે 4 દિન ઉંડાળા કાઢવા નહીં, હારું કરવા. નબળી વાતોય સાંભળતા નહીં, નબળા ગીતોય ન ગાતા. હમણાં એક બેન ઊંચા થઈથી ગાતા હતા એક જગ્યાએ અમારા પ્રોગ્રામ હિતેશભાઈ. હા, પૂછો જરા પૂછો નહીં આવે, પણ દેશની દીકરી જ્યારે કેળો ભૂલ છે ત્યારે ભારતનું અસ્તિત્વ નહીં રહે એવું કોઈ મહાપુરુષે કીધું છે. જન્મ આપે વાળી શક્તિ છે, નારી શક્તિની જે તાકાત છે. નાની નાની ઉંમરમાં પણ ઈ પોતાના વીરને બલિદાન દેવા માટે મોકલે, પોતાના બાપને બલિદાન દેવા માટે મોકલે, પોતાના પતિને મોકલે, પોતાના દીકરાને મોકલી શકે એવી આ ભારત વર્ષની દીકરીઓ હોય છે ને. અને આપણા રોલ મોડલ ઈ હોવા જોઈએ. જીજીબાઈ આપણા રોલ મોડલ હોય, આપણું જયવંતાબાઈ રોલ મોડલ હોય, વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન આપણું દીકરીનું રોલ મોડલ હોવું જોઈએ. આ બધી હોય. હવે આ ઠેકડા મારવા વાળી આપણી રોલ મોડલ હોય. કરીનું ફરીનું પાછી કે અમે અમારા પિક્ચર ને કોઈ નથી જોવા, તું ભૂંડણી છો અમારા માટે. એ નવાબના માટે જે હોય. હા, એ તો સીધી જ વાત છે. પાછા દીકરાઓનું નામ રાખે તૈમૂર, એટલે તૈમૂર લંગે લાખો માણસોને મારેલા, એટલે એને એમ કે આમ કરશું ભૂહાઈ જાય ભોડી, કઈ નામ પાડે ન થાય કઈ. આ તો સીધી વાત છે ને. હું જ્ઞાતિવાદનો બિલકુલ માણસ નથી, પણ ભારતમાં જઈને જેને અહક થાય એના માટે અમે બોલવાના સીધી જ વાત છે ભાઈ. ત્યારે આનો એક ઈ વખતનો મંત્રી ઊંચો થઈને કહેતો હતો, અમારે દેશ કા અસ્તિત્વ જોખમ में है. લે અસ્તિત્વ હાલતું હોય. એવી જ રીતે ડોક્ટર ભારતની આન બાન ને શાન એક ઝટકામાં જેને ઊભી કરી દીધી. ડોક્ટર અબ્દુલ ના એરપોર્ટ ઉપર રોક્યા ત્યારે કોઈ નતું બોલ્યું ને એટલે રાડ્યું નાખી છે. અમે જ્ઞાતિવાદના માણસ નથી. અબ્દુલ હમીદની જનતાને કરોડો વંદન કરું છું. હવે આના નહીં ઓલાના બધાના અફજલના નારા લગાડશે, એને ભોડિયું ભૂંઈ જ નાખવાની છે. આ સીધી જ વાત છે. હા, અહીંયા રહીનો હક થાય. ઘણા તો અમુક તો એવા કે અમીર ખાનીયું ભારતમાં એ કે મને બીક લાગે છે, અહીં સુરક્ષિત નથી. પાકિસ્તાન ભેળું થા ગોરખોદી, અહીંયા હું ડાયટ્યો છે. અહીંયા તને હક થાય છે. આવા આઝાદી ગમે એ ફાવે, ગમે એ બોલે, ગમે એમ રીએ. પણ હું યાદ કર્યો એટલે કહી દઉં હિતેશભાઈ, મને ઈશ્વરભાઈ યાદ આવે છે અબ્દુલ હમીદ 1965 ની. તમને નાનકડી વાત યાદ આવી એટલે કહી દઉં. આમાં માં લીંબોજ પણ રાજી થાય, અને આ પાડલિયા પરિવારના રાજી થાય, અને મકન બાપાએ રાજી થાય એની મને ખબર છે. આપણે આને યાદ કરીને એટલે બાકી રણને જન્મ લાગી ગપ્તાલને ધન નો લાગે, બહુ અઘરું છે. વાતું કરે કાંઈ ન થાય. ધગધગતા લોહી જેને રેડ્યા છે ને, જેડે તેડેથી નથી એ કીરત હુંદા કામ, પણ જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. લાંબો હાથ કરીને કોઈ કહી દે લ્યો લોહી 2 બોટલ 5 બોટલ લઈ લ્યો, પણ ક્યાંય ચામડું તૂટવું ન જાય તો લેવાય. જો ચીરી જે ચામ તો રાણા રગત નીકળે. ચામડા ચીરાય ધગધગતા. ભગતસિંહ રાજગુરુ ને સુખદેવ એને જયારે ફાંસી દેવાની બીજે દી હતી ને આગલે દિવસે
23 માર્ચ 1931 ના આવી અને કીધું 2 કલાક તમારી પાસે છે, તમને ફાંસી આપી દેવાની છે. વાહેગુરુનો ગુટકો વાંચી લે ભગતસિંહ. તો ભગતસિંહે કીધું કે હવે નથી વાંચવો, ચુંબન કરીને પાછો આપી દીધો. કેમ? મોતની બીક લાગે તો ભગતને મોતની બીક ન હોય. મને જલ્દી ફાંસી આપો. તો કે છેલ્લી ઈચ્છા, તો કે છેલ્લી ઈચ્છા ઈ છે કે જલ્દી ફાંસી આપી દો, એનાથી બીજી કોઈ. પણ આટલી ઉતાવળનું કારણ શું છે કે 1 મિનિટ મારે એક વરહ જેવી જાય ભગતસિંહ કે જલ્દી ફાંસી આપી દો. હુકમ થઈ ગયો પછી શું કે આટલી બધી ઉતાવળનું કારણ ઈ કે જલ્દી ફાંસી આપી દો. ભગવાન કૃષ્ણે ગીતામાં કીધું છે કે એક કપડાની જોડ કાઢી અને બીજી પહેરી, એમાં ખોળિયું એક છોડે હાથમાં જીવ, એટલે બીજું ખોળિયું ધારણ કરે છે. જલ્દી ભગતસિંહ કે ફાંસી આપી દો, જલ્દી મરી જાઓ અને ભારત દેશમાં પાછો અવતરી અને જિહાદની મશાલ લઈને આવી જાઓ. હજી મારો દેશ આઝાદ નથી થયો. ભલા આ તૈયાર ત્યારે ભારત આઝાદ થયો છે. એમનેમ આઝાદીની વાતો કરી ન થાય. કેટલા લોહી રેડી દીધા છે, રક્ત રેડી દીધા, ત્યારે ભારત આઝાદ થયો. ને આમાં અહીંયા એટલે અબ્દુલ હમીદ મને વાત ગમે છે એટલા માટે રજા લઈને પોતાના લગ્ન કરવા માટે આવેલો. અને શું યુવાનો આપણા આજ પણ ઊભા છે, તમે જુઓ તો ખરા સેનામાં. હું તો ઘણીવાર બોલ્યો છું કે તમે ગામડે રહેતા હો તો તમારા ગામમાં, સોસાયટીમાં, શહેરમાં રહેતા હો તો તમારી સોસાયટીમાંથી કોઈ જુવાન સેનામાં ભરતી થયેલો સિપાઈ હોય, એની માં, એની બેન, એની દીકરી, એની પત્ની તમને હામી મળે, એને 2 હાથ જોડીને માથું નમાવીશો ને તો દ્વારકા વાળો રાજી થાય ને લેમ્બોજ માં રાજી થાય. ભલા માણસ, એ દીકરી રાજી થાય કે ક્યાં સિપાઈ દેશનું રક્ષણ કરતો હોય, પોતાનો પતિ કે ભાઈ કે દીકરો, તો એ દીકરી કે માડી હોય એને એમ થાય, બેન હોય તો એની પત્ની હોય તો એને એમ થાય કે મારો પતિ હિમાળાનું રક્ષણ કરે ને એટલે આ ગામ મને નમે છે. ભલા માણસ, પણ આ દેશમાં કરુણા ક્યાંક એવી પણ ઘટનાઓ બને છે કે એકનો એક ભાઈ સેનામાં હોય અથવા તો સેનામાં જુવાન હોય ને એની પત્ની ગામડે એકલી હોય ને, નમાલાના પેટના એના ઉપર નજર બગાડે છે, એટલે ધરતીમાં ભૂકંપ આવે છે. એમનેમ ન આવે. રજા લઈને આવેલો અબ્દુલ હમીદ, લગ્ન કરી અને 3 દિનની રજા બાકી હતી, એટલે પત્નીએ કીધું કે બગીચામાં ફરી આવી આપણે. અને ઠેલા તૈયાર કરતા હતા ફરવા જવા માટે. એમાં સંદેશો તાર આવ્યો કે પાકિસ્તાનની સામે યુદ્ધ છેડાઈ ગયું છે. 1965 ની વાત કરું છું. અને જલ્દી સેનામાં યુવાન તું આવી જા અબ્દુલ. અને અબ્દુલ હમીદે કીધું બસ હવે તો મારે જવાનું છે આજ ને આજ. એટલે ઠેલો તૈયાર કરતો હતો, એમાં ઠેલાનો પટ્ટો તૂટ્યો. એટલે પત્નીએ કીધું અપશુકન કહેવાય, આજનો દી રોકાઈ જાવ, 3 દિનની રજા બાકી છે તમારે. આ ઠેલાનો પટ્ટો તૂટી ગયો, અપશુકન કહેવાય. તેથી અબ્દુલ હમીદે કીધું તું એને યાદ કરવો પડે કે નહીં, રૂવાડા ઉભા થાય છે યાદ કરું તો. એને કીધું કે ભારતના યુવાનને, સેનાના સિપાહીને મોતથી મોટું કોઈ સુકન ન હોય કે શહીદ થવાથી મોટું કોઈ સુકન ન હોય શકે. ભલા માણસ, મારાથી ન રોકાવાય. ગયો સેનામાં હો ભાઈ, અને ઘમઘમાટી બોલતી હતી, હોગતી ટેન્કુ આવતી હતી પાકિસ્તાન તરફથી. એને દગો કર્યો તો ઓસિંતાનો. અને ટેન્કુ હળગતી જ્યારે આવતી હતી, આપણા સેનાની ટુકડી થોડી હતી અને યુવાનો મુંજાણા કે મરી જાઉં દેશ માટે કુરબાન થઈ જાઉં માં ભારતી માટે, એનો વાંધો નથી, પણ હળગતી ટેન્કુ આવે એનું શું કરી? તેથી બોલેલી આ કોઈ હાઢુભાઈના લગ્નમાં લાડવા ખાવાની વાત નથી હો. આ અબ્દુલ હમીદ બોલ્યો એ તમને કહું કે હળગતી ટેન્ક આપણને હળગાવે એની પહેલા હળગતી ટેન્કુને નો હળગાવું તો ભારતનો સિપાઈ નહીં. ભલા માણસ, અબ્દુલ હમીદ બોલે. હવે આના નારા લગાડે તો આપણને વાંધો નથી. આ ગોરખોદિયા આતંકવાદીના પેટનાવના નારા લગાડે એને ભારતમાં જગ્યા જ નથી. આ સીધી વાત છે, જ્ઞાતિવાદ ફેલાવવા વાળા નહીં. અને ખાબકો હકીકતમાં 4 પેટર્ન ટેન્ક હળગતી આજ પણ નીચાના ન્યાય બોર્ડર ઉપર છે. 4 પેટર્ન ટેન્ક હળગાવી દીધી. કાળો મહ જેવો થઈને પાછો આવ્યો અબ્દુલ હમીદ. કોકે કીધું 5 પૂરી હળગાવી હોત તો તને પરમવીર ચક્ર મળત. એમ તો કે હા, તો કાલનો સૂરજ ઉગવા દયો. બીજે દી આગલે દી 4 અને બીજે દિવસે 3 પાકિસ્તાનની હળગતી હાલતી 7 પેટર્ન ટેન્ક હળગાવીને શહીદ થઈ ગયો. એ અબ્દુલ હમીદની જનતાને મારા કરોડો વંદન છે. ભલા માણસ, ત્યારે દેશ આ મૂળું માણેક ને જોધા માણેક, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ થોડી ક્રાંતિ ધીમી પડી ગઈ, એ શહીદ થઈ ગયા પછી લક્ષ્મીબાઈ. અને પછી દ્વારકાના, ભારતના ખૂણેથી દ્વારકાના જેને કહેવાય ધરતીમાંથી વાઘેરો ઊભા થયા અને ગોળીઓ લાગે છાતીમાં, ધડ ગોળી લાગે, લોહીનો ફુવારો ઉડે, દ્વારકા પાંજી આય, ધડ ગોળી લાગે, ત્યારે દેશ આઝાદ થાય. બાકી જ્યાં આવે રોડ માથે આપણે બેસી જઈએ આંદોલન કરવાનું. પોલીસ 2 દંડા મારે લે તો નો બેહાય. તારે એમ ઠેકાણું જોવાય જરા. કા આ પાર ને કા ઓ પાર હોય, એને જ ડગલા માંડવાના હોય.
અને એ બીજા માટે, ધર્મ માટે અને રાષ્ટ્ર માટે અને દેશ માટે. આપણે દેશને આપવાનું હોય, આપણને કોઈ કાંઈ આપી દે નહીં, આ સીધી વાત છે. જ્યારે આપણે બધા દેશને આપવા માટે નીકળશું ને, તેથી ભારતને સુપર પાવર બનતા વાર નથી લાગવાની. દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી, તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે, તક્ષશિલા, નાલંદા, જોવો તો ખબર પડે. આજે પણ આ તો, અને આપણે પર કેટલો અન્યાય થયો. પ્રેમની નિશાની તો કે તાજમહેલ. તાજમહેલ આપણું ગૌરવ છે, એનું હું વંદન કરું છું. આપણું ધરોહર છે ભારતની, મને એનું ગૌરવ છે. તાજમહેલ ભારતની ધરોહર છે, એનું મને ગૌરવ છે. પણ તાજમહેલ પ્રેમની નિશાની કોઈ કહેતા હોય તો હું નથી માનતો. તાજમહેલ બનતો તો ત્યારે 40 લાખ ગરીબો ભૂખે મરતા હતા. ઓથેન્ટિક વાત તમને વાંચેલી કરું છું. બીજું, તાજમહેલ બન્યા પછી મજૂરોના હાથ કાપી લેવામાં આવ્યા, અને પ્રેમની નિશાની કહેવાય. પ્રેમની નિશાની તમારે જોવી હોય તો રાણી કી વાવ છે, 7 માળ ધરતીની અંદર છે. કોક જોવો તો ખબર પડે. આજ પણ આખી રામાયણ મહાભારત આ મોઢેરાના સૂર્ય મંદિરમાં તમે જોવો તો ખબર પડે. આપણી પરંપરાની કેટલી ખેવના કરી યુવાનો. આપણી ધરોહર, આપણી પરંપરા, આપણી સભ્યતા 500,000 વર્ષની ખાલી નથી. આપણી જવાબદારી બહુ છે, નકર આપણા પર્યા પિતૃઓ આપણને હક નહીં, આપણને ધિક્કાર કરી છે. એટલા માટે હું આ વાત કરી રહ્યો છું. આપણે પ્રેમની નિશાની કોને કહેવાય હવે તમને કહું. એક માણસ ભગવાન ઘડીક વાર નથી કહેતો, એક બાજુ મૂકી દો. પરાત્પર બ્રહ્મ છે, રામ આપણો બાપ છે, એ વાત એક બાજુ મૂકો ઘડીક વાર. એક જુવાનની પત્નીને વિશ્વની મહાસત્તા હરણ કરી જાય. રાવણ એટલે વિશ્વની મહાસત્તા કહેવાય. એ એક જુવાનની પત્નીએ, ભગવાન તો આપણો બાપ છે, હું ખાલી યુવાન ભારતના તરીકે કહું છું. 2 જ ભાઈઓ જંગલમાં હતા, અને મોટા ભાઈની પત્નીને મહાસત્તા, लंका कोट बंका अटंका न शंका को दामका दमंका जैसे दुर्ग का चमंका है लगत तमाशा मोद रावण का वासा जहां घूखर घमंका धीर रंभन धमंका है नारन बनंत सुनी रावण निशान डंका हहर जात बंका सो वाका नाम लंका है। लंकापति जेवो तेवो नतो, दगला देतो तो कमठ पीठ कसकसी धसी रावण रण आयो। आवी महासत्ता जेनी पत्नी नु हरण करी जाए तेदी दौड़ो अयोध्या वाला मारी घरवाળી ने लई गया, अयोध्या वाला सेना लईने दौड़ो आવું कीधું। नकड़ अयोध्या में जेवी तेवी सेना हती, हारवेड़े मजबूत हती जनक राजा न्या कीधું કે हारवेड़ जट हारा आदमी मोकलो तमारी दीकरीने लई गया। कोईने कीधा वगर जंगलना રીછને વાંદરા ભેળા લઈ અને દરિયાની છાતી માથે ફૂલ બાંધીને રાવણને મારે। આને પ્રેમની નિશાની કહેવાય। આ હજી સેટેલાઇટ માં કે છે, વિજ્ઞાનીઓ વાળા માને છે સેટેલાઇટ માંથી દેખાય છે કે રામની પ્રેમની નિશાની છે। પુલ હજી દેખાય છે રામેશ્વર થી શ્રીલંકા સુધીનો એ પુલ। વિજ્ઞાન કહે છે કે 11,000 વર્ષ પહેલા બનેલો છે અને અમુક અમુક જીવતા કહેતા હતા અહીંયા ભારતમાં एक्चुअली રામાયણ કાલ્પનિક છે, તમારી પેઢીઓ કાલ્પનિક છે અને એ હવે પૂરી થવાને આરે છે।